લોકસભાની ચૂંટણી પહેલા ઠાકોર સમાજે મહેસાણાના ખેરાલુમાં શક્તિ પ્રદર્શન કર્યું છે। વડનગરથી ખેરાલુ સુધી બાઇક રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો સામેલ થયા। ક્ષત્રિય ઠાકોર સેનાના સ્નેહમિલન કાર્યક્રમના બેનર હેઠળ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે શક્તિ પ્રદર્શન કર્યું। રેલી અને સભાને જોતા મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ખેરાલુમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ઠાકોર સમાજનું આ શક્તિ પ્રદર્શન। વડનગરથી ખેરાલુ સુધી વિશાળ બાઇક રેલી યોજાઈ, જેમાં અનેક યુવાનોએ ભાગ લીધો। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, એવામાં અલગ અલગ સમાજ પોતાની રીતે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને સાથે જ જે રાજનીતિક માનચિત્ર છે તેમાં પોતાનું વર્ચસ્વ હોવાની પણ સાબિતી આપી રહ્યા છે। આવા પ્રદર્શન કરીને, આવા સંમેલનો કરીને વધુ એક શક્તિ પ્રદર્શન અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં। અમારા સંવાદદાતા હારૂન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હારૂન, મોટી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું ખેરાલુમાં, શું જાણકારી? મહેસાણાના ખેરાલુ ખાતે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું એક શક્તિ પ્રદર્શન યોજાયું છે, જ્યાં મોટી સંખ્યાની અંદર ઠાકોર સેનાના હોદ્દેદારોને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। વડનગરથી ખેરાલુ સુધી લાંબી, લગભગ 12 કિલોમીટર લાંબી બાઇક રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યાની અંદર આ તમામ બાઇકો જોડાયા હતા। જોકે બાઇકોની સાથે સાથે અન્ય વાહનો પણ જોડાયા હતા। કહી શકાય કે જે રીતે 2024ની ચૂંટણીની ઘડીઓ વાગી છે, તેવામાં અલ્પેશ ઠાકોરની આ જે રેલી છે તે મહત્વની છે, કારણ કે અલ્પેશ ઠાકોરે અહીંયા રેલીનું આયોજન કર્યું હતું, ત્યારબાદ સભાનું પણ આયોજન કર્યું હતું, જેમાં સભાની અંદર મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા હતા અને અલ્પેશ ઠાકોરે આથી 2024 ચૂંટણીની પ્રચારના શ્રી ગણેશ કર્યા હોય તેવું પણ કહ્યું છે। જી, આભાર હારૂન જાણકારી આપવા માટે।